ચાલો મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। આજે છે 6 ડિસેમ્બર એટલે કે બાબા સાહેબની મરણ તિથિ એટલે કે મહાપરિનિર્વાણ દિવસ છે। તો અમે બધા ભેગા મળીને હળીમળીને બાબા સાહેબની તિથિ ઉજવી છે। નાના બાળકોથી માંડીને બધા મોટા વૃદ્ધ બધા ભેળા, બહુ મસ્ત આનંદ આવ્યો। બધા ભેગા થયા, અમે શ્રદ્ધાંજલિ આપી બાબા સાહેબને। એટલે કે 1956ના દિવસે બાબા સાહેબ આપણી વચ્ચે નહોતા રહ્યા। જો મિત્રો, અમે બહુ મસ્ત કર્યું હતું, ફૂલહાર કર્યા, બધાના હાથમાં ઝંડા, વ્યવસ્થિત શાંતિથી બાબા સાહેબનો ફોટો રાખીને દીપ પ્રાગટ્ય કર્યું। બહુ મસ્ત રીતે અમારા વિપુલમાં આવી ગયા છે, તે થોડુંક મસ્ત રીતે ભાષણ કર્યું, સરસ કે બાબા સાહેબ વિશે બહુ સારું બોલ્યા। તો મને નથી આવડતું એટલું મસ્ત બોલ્યા એ, એટલે એનો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ મકવાણા। બહુ મસ્ત રીતે બોલે, અમારે વધારે પડતો એમને બહુ ઇન્ટરેસ્ટ છે, એટલે અમે બધા હળીમળીને કરી આવું કાર્ય। 14 એપ્રિલ હોય તો અમે પણ ઉજવી બહુ મસ્ત રીતે, અને આ 6 ડિસેમ્બર છે એટલે આ તો આપણે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાની જ હોય 100%। એટલે બહુ મસ્ત રીતે અમે બધું વ્યવસ્થિત કર્યું। ચાલો, હું આવી ગયો ફૂલહાર કરવા બાબા સાહેબને, ફૂલહાર કરી દીધા। બહુ મસ્ત રીતે બધું હતું સારું। પછી મેં થોડાક બે શબ્દ મારી રીતે કીધા, જેવું મને આવડ્યું એવું થોડું ઘણું બોલી ગયો। બાબા સાહેબ વિશે બોલ્યો કે બાબા સાહેબ આપણી 1956માં આપણી વચ્ચે નહોતા રહ્યા, તેને બહુ સારા કામ કર્યા છે, અને દલિત સમાજ માટે નહીં પણ બધા સમાજ માટે સારા જ કામ કર્યા છે, અને દલિત સમાજને બહુ વધારે પડતું આગળ આવી ગયા વ્યવસ્થિત રીતે, ભણતર ગણતર, એટલે બહુ સારું કહેવાય। નકર દલિત સમાજને બહુ બધા આવા પછાત વર્ગનો જ ગણે છે અને સાવ છેલ્લે રાખે છે બધા રીતે। એટલે બાબા સાહેબની કૃપાથી નોકરિયાત છે, બધા વ્યવસ્થિત સારું છે। એવું થોડું ઘણું મેં ભાષણ કર્યું મારી રીતે। અસ્તુ અમારા બીજલ બાપા આવી ગયા છે, એમને થોડીક તકલીફ છે એટલે ચાલ્યા કરે, ચંપલ નથી કાઢ્યા, પણ બહુ મસ્ત રીતે બહુ એટલે સારું રીતના ભાષણ કર્યું। એને ગઈઢાને તો બધું આવડતું જ હોય અને બધું જાણતા જ હોય, અને અમારા એ તો દાદા બહુ એટલે બહુ વ્યવસ્થિત છે, જેન્ટલમેન, બધી રીતે ભાષણ બહુ સારું કરતા આવડે છે એને, તો આપને ન આવડે। જય ભીમ, નમો બુદ્ધાય, અસ્તુ દાદા કે। પછી અમે નીકળી ગયા બધા, બાબા સાહેબના ફોટા અમે પોસ્ટર લગાડ્યા છે પાટીદાર ગામમાં, 3 ઠેકાણે અમારા પોસ્ટર લગાડેલ છે, તો તમે પોસ્ટર અમારા જોવો વ્યવસ્થિત। પછી હું ચડીશ બાબા સાહેબને ત્યાં, હાર પહેરાવીશ। અમે પોસ્ટર લગાવ્યા છે અલગ અલગ જગ્યાએ। અમારાથી વિડીયો બને આવો નાનું એવું કામ છે અમારું। તમને સારું લાગે તો લાઈક કોમેન્ટ ને બધું કરતા રહેજો મારા વાલા। અમે આવું નાનું નાનું કાર્ય કર્યા રાખી। બાબા સાહેબને હાર પહેરાવ્યો વ્યવસ્થિત, મસ્ત થઈ ગયું। પછી અમે બધા સપોર્ટ સાથે, બહુ સારું છે, વ્યવસ્થિત છે, તમે જોઈ શકો છો ભાઈ। બાબા સાહેબની કૃપા છે આ બધી ભાઈ, બાકી કાંઈ આપણેથી થાય નહીં હો। ચાલો, આપણે ઉતરી ગયા નીચે અને બધા થઈ ગયા હાલતા। જો બધાએ અમે વ્યવસ્થિત લાઈનમાં હાલ્યા આવી છીએ। અમારા વિપુલમાં અંશુ, અમારા નાના મોટા છોકરા બધાય। અમે હવે જાશું બીજા અમારા બાબા સાહેબના ફોટે। અમારા એરિયામાં અમે 2 ફોટા લગાવ્યા છે। ચાલો, આપણે ફૂલહાર કરી બાબા સાહેબને હાર પહેરાવ્યો વ્યવસ્થિત મોટો, તમે જોઈ શકો છો મિત્રો। અમને આવું કાર્ય કરવું બહુ આનંદ આવે, અને તમે લોકો પણ વિડીયો જ્યાં જ્યાં સુધી જોઈ તે લોકો પણ આવું કરે બાબા સાહેબનું કાર્ય। બાબા સાહેબે આપણી માટે તો એના છોકરા ખોઈ નહીં ખાય, તો આપણે થોડું ઘણું તો કરી શકીએ ને એના માટે, પણ નથી, કોઈ પાસે ટાઈમ નથી, એટલે કોઈ લોકોને એવું કાંઈ કરવું નથી। અમુકને તો શરમ આવે, એટલે અમુકમાં ઘણા પ્રશ્ન આમાં બનતા હોય એવા નાના મોટા, પણ અમારે જોઈ લો છોકરાનો હરખ કેટલો છે। એના થકી તો ભાઈ અત્યારે આ ભણી ગણીને નોકરિયાત છે, બાકી તો કાંઈ નથી।
અને આપને બહુ વધારે ઇન્ટરેસ્ટ છે બાબા સાહેબ બાબતે, એટલે અમે બધું કરી છે અમારી રીતે. બાબા સાહેબની કૃપા થઈ જાય એટલે કદી સ્ટેચ્યુ બિહારવું હોય પાટીદળમાં. પોસ્ટર તો લગાવેલ છે ઓલરેડી અત્યારે, પણ એની કૃપા થઈ જાય, વ્યવસ્થિત બધું સારું થઈ જાય એટલે આપણે એક સ્ટેચ્યુ બનાવવું હોય મસ્ત મસ્ત ઓટો કમ્પ્લીટ કરીને બાબા સાહેબનું સ્ટેચ્યુ રાખવું છે. તમે જોઈ શકો છો, જો કેટલું મસ્ત પોસ્ટર છે, હાર પહેરાવ્યો વ્યવસ્થિત. હજી એક અમારું વાસમાં છે, ત્યાં એક પોસ્ટરને અમે હજી હાર પહેરાવવા નીકળશું ધીમે ધીમે. તો બધા મિત્રો જો થઈ ગયા ને વ્યવસ્થિત. જો હું પાછળ ઝંડો ફરકાવતો ફરકતો આવેલો, બહુ મસ્ત. બધા અમારો જો એટલો 10-15 જણાનો સ્ટાફ છે. ધીમે ધીમે હાલ્યા જાય બધાય. ધીમે નિરાયતે જાય. વાસમાં 3 જગ્યાએ પોસ્ટર હતા અમારા, અને એવું ને આવું મારે હજી પોસ્ટર લગાડવા છે પાટીદાર ગામમાં. જય ભીમ નમો બુદ્ધાય. હો, જો આ વાસમાં આવી ગયા છીએ અમે પોસ્ટર લગાડવા માટે બાબા સાહેબને. ત્યાં પણ જો અમે બહુ મસ્ત ફોટો છે, ઉપર તિરંગો છે. પાટીદાર ગામ તો ભાઈ અમારું અલગ જ ગામ છે કંઈક, પણ આમાં અમારે શું આ બધું થોડું ઘણું હાલ્યા રાખે, બધું એવું હોય એમાં. તો ગામ છે સારું, પણ અમુક એવા હોય એનું પછી કોઈનું કંઈ ગણવાનું હોય નહીં. ચાલો મિત્રો, તો આપણે હવે ફરી મળશું. બધા હાર પહેરાવીને નીચે ઉતરી ગયા છું. અહીંયા આપણે વિડીયોને પછી અંત આપશું. જય ભીમ નમો બુદ્ધાય. લાઈક કરો, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો.